અમદાવાદ શહેરના નવા પોલીસ કમિશનર તરીકે બદલી થતા સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત શ્રી ગણેશ ઉત્સવ સમિતિ અને સુરત શહેર તાજિયા કમિટીના સંયુક્ત ઉપક્રમે ભાવભીની વિદાય આપવામાં આવી હતી। સમારોહમાં સંત મહંતો, શહેરના અગ્રણીઓ અને વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા। વક્તાઓએ ગેહલોતની કાર્યશૈલી અને કાયદો વ્યવસ્થા અને જાળવવામાં તેમની કુશળતા અને સર્વધર્મ સ્વભાવની ભાવનાની પ્રશંસા કરી હતી। સન્માનપત્ર, શાલ, પુષ્પગુચ્છ અને સ્મૃતિચિહ્ન અર્પણ કરી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું। પ્રતિભાવમાં અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું કે સુરત સાથે અનેક યાદો જોડાયેલી છે અને અહીંના લોકોનો પ્રેમ, સહકાર તથા પોલીસ પ્રત્યેનો વિશ્વાસ હંમેશા યાદ રહેશે। સુરત સાચા અર્થમાં મિની ભારત છે, જ્યાં વિવિધતા વચ્ચે એકતા જોવા મળે છે। આજે મારા સન્માન સમારોહ અહીંયા રાખવામાં આવેલા છે, જેમાં અમારા પૂજ્ય અમૃતાનંદ સ્વામીજી, हमारा कदीरभाई पीरजादा जी, अनिल भाई बिस्कुटवाला, असदभाई, सीताराम बापू और तमाम हमारा संतो महंतो આજે મારા અહીંયા સન્માન કરે છે મારા ટ્રાન્સફર વિદાય નિમિત્તે છે। અને હું એટલે જ બોલવા માંગુ છું કે અમે લોકો પોલીસ અધિકારી તરીકે અને ડિપાર્ટમેન્ટ તરીકે અમે જોઈએ છીએ કોઈ પણ શહેરના વિકાસ માટે શહેરના કોમી એકતા ખૂબ જ અગત્યના હોય છે। અહીંયા સુરત શહેરમાં આપણા સૌથી મોટો જો ગણેશ ઉત્સવ મનાવવામાં આવે છે। આપણા તાજિયાના એટલા મોટા ઉત્સવ થાય છે, ઈદના, નવરાત્રિના બધા ઉત્સવો થાય છે, પરંતુ જે રીતે તમામ અમારા આગેવાનોને મહેનતથી બધા જો ધર્મના લોકો મળીને તહેવારો સારી રીતે પોલીસના સંકલનમાં પૂર્ણ કરે છે, જેના લીધે જો સુખ શાંતિ જળવાય છે, એના લીધે આપણા શહેરના પ્રોગ્રેસ અને ગ્રોથ ખૂબ સરસ થાય છે। એના માટે હું પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી આ हमारा તમામ બંને મહાનુભાવો એની પૂરી ટીમનો અમે ખૂબ આભાર માનીએ છીએ। સાથોસાથ અમે એવું પણ જોઈએ છીએ કે અહીંયાના સુરતના તહેવારોમાં સૌથી 50% માત્રામાં આપણા બહેનો અને નાના દીકરા દીકરીઓ બી હોય છે, જો ઉત્સવને એન્જોય કરે છે। આ સૌથી આપણે બધા લોકો માટે એક સિદ્ધિ છે કે અમે તો એન્જોય કરીએ, લેकिन અમારા પરિવાર બી તહેવારો એન્જોય કરે અને એને લીધે જો અમે ફરીથી એટલા મોટા મોટા તહેવારો આપણા શહેરના બસ્તી ડબલ થતી જાય છે અને શહેરના નામ જો પૂરા વિશ્વમાં સારી રીતે ઓળખાય છે। એના કારણ આ છે કે અમારી જો સુખ શાંતિ, કોમી એકતા અને કાયદાની વ્યવસ્થા। તો હું પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી બધા મહાનુભાવોનો ખૂબ આભાર માનું છું। સુરતના જનતા અમે એટલે જ બોલીશ કે આપના સહકાર વગર પોલીસ ડિપાર્ટમેન્ટ કોઈ કામગીરી કરી શકે આ અશક્ય છે અને જ્યારે અમે સહકારની જરૂરત પડી આપ્યા જોઈએ અને મારા એક કદમ અને આપના બે કદમ સદૈવ રહ્યા છે અને આ જ રીતે આપ આવનાર સમયમાં બી સદૈવ શહેરના સુખ શાંતિ માટે અફવાઓ દૂર રહીને એકબીજા ઉપર ભરોસા રાખીને પોલીસ સાથે સંકલન કરીને ચાલજો, જેથી આપણા સુરત શહેરનું નામ કોઈ દિવસ ખરાબ નહીં થાય। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।